જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા એક નિવેદન આપે છે અને તે નિવેદનને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાઈ જાય છે। ત્યારબાદ કોંગ્રેસના નેતા પણ તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે। ક્યાંની ઘટના છે વિગતે વાત કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો જીતી છે અને જીત્યા બાદ કેન્દ્રમાં પણ તેમની એનડીએની સરકાર સત્તા સ્થાને અત્યારે આવી છે। પરંતુ જૂનાગઢના જે સાંસદ છે રાજેશ ચુડાસમા તે ઘણા સમય પહેલા ડોક્ટર અતુલ ચગના મામલે ખૂબ ચર્ચામાં હતા અને તેમના પર હાઈકોર્ટના કહ્યા બાદ તેમના પિતા પર ગુનો પણ દાખલ થયો હતો। જોકે તે મામલો લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા સમાધાન તરફ ઢળી ગયો હતો। તેમાં ગઈકાલે તે લોકસભાની ચૂંટણી જીત્યા અને તેમણે એક નિવેદન આપ્યું અને તે નિવેદનમાં તેમણે કહ્યું હતું કે તેમના વિરુદ્ધમાં જે લોકોએ કામ કર્યું છે તેમને ભારતીય જનતા પાર્ટી કાર્યવાહી કરે કે ન કરે પરંતુ તે છોડશે નહીં। આ ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં ખૂબ ચર્ચા પણ સામે આવી હતી। સૌ પ્રથમ તો રાજેશ ચુડાસમાનું આ નિવેદન જે સામે આવી રહ્યું છે તે આપ સાંભળી લો। જવાબદારીઓ પણ મોટી નિભાવી, એ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પણ મેં પ્રયત્ન કર્યો, પણ આ 10 વર્ષમાં રાજનીતિ અને સમાજ જીવનના ઉતાર ચઢાવમાં મારા જીવનમાં પણ ઘણા એવા પડાવો આવ્યા કે જેને ફાયદો થાય તો બીજાના ખાતે હોય અને આ વિસ્તારનું જેટલું નુકસાન થાય એ રાજેશ ચુડાસમાના ખાતે આવ્યું ને તો પણ મેં મારી છાતીમાં ઝીલી અને સહન કર્યું। આ વાત એટલા માટે કરું છું કે અહીંયા ફકાભાઈ બારડ બેઠા, એમણે કીધું કે આ વિસ્તારમાં 3 ચૂંટણીઓ અગાઉની 2 ચૂંટણીમાં તાલાળા વિધાનસભામાં ઘણી બધી વાતો આવતી હતી, તેમ છતાં પણ તાલાળા વિધાનસભામાંથી મને 10 થી 11,000ની લીડ બંને વખત મળી। આ વખત ક્યારે એ રાજનીતિ કરી નથી અને મારી ઓફિસે કોઈ પણ સમાજનો કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાનની ભલામણની જરૂર નથી, મારે ઓફિસેથી એમને પત્ર મળી જાય અને એમની બદલી ગીર સોમનાથ જિલ્લામાં થઈ જાય, મારે ફોન કરવાની પણ જરૂર ના પડે। મારા પત્રની તાકાત એટલી છે કે એમને પોતાના વિસ્તારમાં આવવું હોય તો મારા પત્રથી આવી શકે। આવા અનેક કામો આ વિસ્તારના લોકોના માટે કર્યા, પણ મને જ્યારે 3જી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો, ભગવાન માધવરાયની સાક્ષીએ કહું। અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પરથી કહું છું। આ નિવેદન સામે આવ્યા બાદ તેમના પર બાંચલા ધોવાયા હતા અને તે પલટી મારી હતી અને તેઓનું કહેવું હતું કે મેં તો જે લોકો પાર્ટીમાં નથી પણ જે લોકોએ કામ વિરોધનું કર્યું છે તેમને કહ્યું છે, કેમ કે કોંગ્રેસના એક નેતા હતા ભગા બારડ, તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને ભાજપના તે અત્યારે ધારાસભ્ય પણ છે। આ ઘટના બાદ કોંગ્રેસના જે નેતા છે મનીષ દોશી તે પણ સામે આવ્યા હતા અને તેમણે પણ પ્રતિક્રિયા આપી હતી। જૂનાગઢના ભાજપાના ચૂંટાયેલા સાંસદે જે પ્રકારની હિસાબ કરી દેવાની ચીમકી જાહેરમાં આપી, આ ભાષા એ હિંસાની ભાષા છે, ડર અને ભય ફેલાવવાની ભાષા છે। ચૂંટાયેલા જનપ્રતિનિધિ એ વિસ્તારની તમામ જનતાના જનપ્રતિનિધિ હોઈ શકે, પણ તેમને જે ભાષાનો પ્રયોગ કર્યો એ ભાષા સમગ્ર વિસ્તારની અંદર ડર અને ભય ફેલાવવા માટેની છે। ચૂંટણી જીતવા માટે ડર અને ભય ફેલાવતી ભાજપા અને એમના પ્રતિનિધિઓ અને ચૂંટાયા પછી પણ ડર અને ભય ફેલાવવાની માનસિકતા ધરાવતા ભાજપાના પ્રતિનિધિને અને ભાજપાને પૂછવા માંગુ છું, શું આ હિંસાની ભાષા એ ભાજપાની સત્તાવાર ભાષા છે? શું ભાજપા આ પ્રકારના જનપ્રતિનિધિઓને જ પ્રાથમિકતા આપવા માંગે છે? આ પ્રકારની ભાષાથી શું ગાંધી સદાના ગુજરાત માટે યોગ્ય છે? જે રીતે ડર અને ભય ઉભો કરીને લોકોમાં જે પ્રકારનો સંદેશ આપવા માંગે છે, શું ગુજરાતની ભાજપા સરકાર આ ભાષાને સત્તાવાર ભાષા ગણે છે?
આ તમામ જવાબ ભાજપાએ આપવા પડશે, કારણ કે આ ગાંધી સરદારનું ગુજરાત છે, જ્યાં આ ભાષાનું જાહેર જીવનમાં પણ સ્થાન ન હોઈ શકે ને એમને પણ સ્થાન ન હોઈ શકે. ત્યારે પુનઃ હું માંગ કરું છું કે ભાજપાના ચૂંટાયેલા સાંસદની ભાષા એ હિંસાની ભાષા છે. તેની મંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપા શાસનના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ, જૂનાગઢની જનતાને સાચી હકીકતથી વાકેફ કરવી. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.